નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના એક નવા અને ધમાકેદાર 5મા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે ઘણા જિલ્લાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. આજે આપણે આપણા પાટનગર ગાંધીનગર, ઐતિહાસિક મહેસાણા અને ગૌરવશાળી નર્મદા જિલ્લાના 30 અતિ મહત્વના પ્રશ્નો જોઈશું. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. તો ચાલો જ્ઞાનના આ પ્રવાસમાં આગળ વધીએ. ભાગ 13 ગાંધીનગર જિલ્લો, ગ્રીન સિટી. ગુજરાતનું પાટનગર કયું છે? જવાબ છે ગાંધીનગર. ગાંધીનગર શહેરના આર્કિટેક્ટ એટલે કે ડિઝાઇનર કોણ હતા? જવાબ છે H.K. મેવાડા અને પ્રકાશ આપટે. વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર કયા શહેરમાં આવેલું છે? જવાબ છે ગાંધીનગર. ગાંધીનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર. ગુજરાતનું વિધાનસભા ભવન કયા નામે ઓળખાય છે? જવાબ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ગાંધીનગરમાં આવેલું કયું ઉદ્યાન ડાયનાસોર પાર્ક તરીકે જાણીતું છે? જવાબ છે ઇન્દ્રોડા પાર્ક. ભારતનું સૌથી મોટું પ્રદર્શન કેન્દ્ર મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે ગાંધીનગર. ગાંધીનગર પાસે આવેલી કઈ વાવ તેની સ્થાપત્યકલા માટે પ્રખ્યાત છે? જવાબ છે અડાલજની વાવ. ગિફ્ટ સિટી કયા જિલ્લામાં વિકસાવવામાં આવી છે? જવાબ છે ગાંધીનગર. ગાંધીનગરમાં સેક્ટર 1 થી 30ની રચના કયા મૂળાક્ષરો મુજબ કરવામાં આવી છે? જવાબ છે ગુજરાતી કક્કા મુજબ, ક થી છ. ભાગ 14 મહેસાણા જિલ્લો, દૂધસાગરની ભૂમિ. મહેસાણામાં આવેલી કઈ ડેરી એશિયાની પ્રખ્યાત ડેરીઓમાંની એક છે? જવાબ છે દૂધસાગર ડેરી. વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર મહેસાણાના કયા ગામે આવેલું છે? જવાબ છે મોઢેરા. મોઢેરાના સૂર્ય મંદિરની સામે કયો કુંડ આવેલો છે? જવાબ છે રામકુંડ, સૂર્યકુંડ. મહેસાણામાં આવેલું કયું સ્થળ તેલ અને કુદરતી ગેસ માટે જાણીતું છે? જવાબ છે મહેસાણા અને કડી. કયા સ્થળે ઉત્તરાર્ધ મહોત્સવ એટલે કે શાસ્ત્રીય નૃત્ય યોજાય છે? જવાબ છે મોઢેરા સૂર્ય મંદિર. મહેસાણા જિલ્લામાં આવેલું કયું પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે લોકપ્રિય છે? જવાબ છે થોળ પક્ષી અભયારણ્ય. કયું સ્થળ મહાદેવના 1000 શિવલિંગ માટે જાણીતું છે? જવાબ છે બહુચરાજી. મહેસાણાનું કયું શહેર તારંગા જૈન મંદિરો માટે પ્રખ્યાત છે? જવાબ છે સતલાસણા. ગુજરાતનું પ્રથમ સોલાર વિલેજ એટલે કે સૌર ઊર્જાથી ચાલતું ગામ કયું છે? જવાબ છે મોઢેરા. મહેસાણાના વડનગરમાં આવેલું કયું સ્થાપત્ય ઐતિહાસિક વિજયનું પ્રતીક છે? જવાબ છે કીર્તિતોરણ. ભાગ 15 નર્મદા જિલ્લો, સાધુ બેટ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં છે? જવાબ છે નર્મદા, એકતાનગર. નર્મદા નદી પર કયો વિશાળ ડેમ બાંધવામાં આવ્યો છે? જવાબ છે સરદાર સરોવર ડેમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા મહાન પુરુષની યાદમાં બનાવવામાં આવી છે? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે રાજપીપળા. નર્મદા જિલ્લામાં કયું પ્રખ્યાત અભયારણ્ય આવેલું છે? જવાબ છે શૂલપાણેશ્વર અભયારણ્ય. કયા ધોધને નર્મદાનો અજાયબ ધોધ ગણવામાં આવે છે? જવાબ છે ઝરવાણી ધોધ. નર્મદા નદીમાં કયા ટાપુ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે? જવાબ છે સાધુ બેટ. નર્મદા જિલ્લામાં આવેલું કયું સ્થળ કરજણ ડેમ માટે જાણીતું છે? જવાબ છે જીતગઢ પાસે. રાજપીપળામાં આવેલો કયો મહેલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે? જવાબ છે વિજય પેલેસ, રાજવંત પેલેસ. નર્મદા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે રેવા. તો મિત્રો, આ હતી ગાંધીનગર, મહેસાણા અને નર્મદા જિલ્લાની પરીક્ષાલક્ષી માહિતી. આશા છે કે આ 30 પ્રશ્નો તમારા જ્ઞાનમાં વધારો કરશે અને તમને પરીક્ષામાં સફળતા અપાવશે. પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ સિરીઝના આગામી ભાગો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો GK ઇન ગુજરાતી. આભાર.